સંજય, તો જે રીતે અષાઢી બીજનો જો દિવસ હોય અને મેઘરાજા ખુદ ભગવાનના વધામણા કરવા ન આવે તેવું બનતું નથી. હર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાના રૂટ પર અને અનેક અમદાવાદના જે વિસ્તારો છે ત્યાં અમી છાંટા પડ્યા છે. હાલ જે માહોલ છે રથયાત્રાના રૂટ પરનો તે ખૂબ જ સરસ બની ગયો છે. એક તરફ ભક્તોનો ઉત્સાહ ખૂબ જોવા મળી રહ્યો છે, બીજી તરફ જે બફારો હતો, ગરમી હતી, તેનાથી થોડેક અંશે અહીંયા રાહત મળી છે, કેમ કે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, અમી છાંટા પડી રહ્યા છે. તે વચ્ચે જે ભક્તોનો ઉત્સાહ છે તે ખૂબ જોવા મળી રહ્યો છે અને ચારે તરફ જય રણછોડ માખણ ચોરના નાદ સંભળાઈ રહ્યા છે. તો આ અલગ અલગ તસવીરો અમે આપને રથયાત્રાની બતાવી રહ્યા છે કે એક તરફ અખાડા કે જેઓ કરતબ કરી રહ્યા છે, બીજી તરફ બેન્ડ બાજા કે જેઓ પણ એક આકર્ષણ ઉમેરતા હોય છે, ટેબ્લો હોય છે કે જે અલગ અલગ સંદેશ આપતા હોય છે, અને બીજી તરફ જે લોકોનું માનવ મહેરામણ છે એ ખૂબ જ અદ્ભુત જોવા મળી રહ્યું છે. તો આજની જે ઐતિહાસિક રથયાત્રા છે એની આ ચાર તસવીરો છે કે ભક્તોનો જે ઉત્સાહ છે એ બિલકુલ ઓછો થયો નથી. ત્યારે જે ગરમી પડી રહી હતી તે વચ્ચે હવે અમદાવાદનું જે વાતાવરણ છે ખુશનુમા બની ગયું છે, આહલાદક થોડું બની ગયું છે, અને તે વચ્ચે હવે જે ભક્તો છે તેઓનો જે ઉત્સાહ છે તેમાં વધારો થયો છે. તો અલગ અલગ તસવીરો મેં આપને રથયાત્રાની બતાવી રહ્યા છે. સૌથી ઐતિહાસિક દિવસ રહેતો હોય છે જ્યારે ભગવાન ખુદ ભક્તોને મળવા માટે આવતા હોય છે. જગતના નાથ, જે બ્રહ્માંડનો નાથ છે, તેની આ નગરચર્યા છે, અને જો ભક્તોનો ઉત્સાહ વધારે ન હોય તો પછી આ રથયાત્રા કેવી? એક તસવીર જુઓ કે જ્યાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. સૌથી વધારે રથયાત્રામાં જે આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય એ ભજન મંડળી રહેતી હોય, એ બહેનો કે જે પોતાના લાલા કહો, કૃષ્ણ કહો, કાન્હા કહો કે પછી જગન્નાથ કહો, તેમને આવકારવા માટે આતુર બનતા હોય છે. અને બીજી તરફ આ ટેબ્લોની તસવીરો અમે આપને સતત દ્રશ્યો બતાવી રહ્યા છે કે કેવી રીતે લોકો ખાસ કરીને ટેબ્લો જોવા માટે આવતા હોય છે, તેમને પ્રસાદ મળતો હોય છે, ક્યારેક ભેટ પણ મળતી હોય છે, અને આ ટેબ્લો અલગ અલગ સંદેશો આપતા હોય છે. ત્યારે જે રથયાત્રાના અલગ અલગ રંગ છે અમે ચાર તસવીરોમાં આપને બતાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા છે. એ સિવાય જે સુરક્ષા વ્યવસ્થા છે એ પણ જડબેસલાક છે, અને પોલીસ કર્મચારીઓ કે જેઓ વહેલી સવારથી ખડે પગે છે. મહાપ્રસાદનું એક તરફ વિતરણ થઈ રહ્યું છે, એક તરફ જે અખાડા હોય કે પછી ટેબ્લો હોય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, લોકોને એક મનોરંજન પૂરું પાડી રહ્યા છે, અને બીજી તરફ ભક્તો માત્ર ભગવાન જગન્નાથજીના એક દર્શન માટે આતુર બન્યા છે. આ તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં કેટલાક જે ભક્તો છે તે ભગવાન કૃષ્ણની પ્રતિમાને સાથે લઈને આવ્યા છે, ભગવાન કૃષ્ણ સાથે ઝૂમી રહ્યા છે, અને આ અદ્ભુત દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે આજે આખું જે અમદાવાદ હોય છે કૃષ્ણમય બની જતું હોય છે, જગન્નાથમય બની જતું હોય છે, જય જગન્નાથના નાદ સંભળાતા હોય છે. મોટી સંખ્યામાં હાલ રથયાત્રાના રૂટ પર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ટેબ્લોમાંથી જે પ્રસાદ આપવામાં આવે છે તેને મેળવવા માટે ભક્તો આતુર બનતા હોય છે. અને બીજી તરફ જ્યારે બ્રહ્માંડનો નાથ નગરચર્યા ઉપર ઉતરતો હોય ત્યારે લોકો ખૂબ આતુર બને છે. ત્યારે કાલુપુરથી અમારા સંવાદદાતા ઋત્વિજ સોની વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ઋત્વિજ, આપ કેવો માહોલ જોઈ રહ્યા છો? કેવો છે ભક્તોનો ઉત્સાહ? સૌપ્રથમ તો વાત કરીએ કે જે પ્રકારે બપોરના 4 વાગ્યા સુધી ગરમીનું જે પ્રમાણ હતું, લોકો ગરમીથી ત્રસ્ત હતા, તેમ છતાં લાખોની સંખ્યામાં ભક્તો છે તે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. જો કે હવે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, અને એમાં જ્યારે રથયાત્રા નીકળે ત્યારે લોકોનો ઉત્સાહ છે તે સ્વાભાવિક બમણો થઈ જતો હોય છે. આપ જોઈ શકો છો આ જે દ્રશ્ય છે કાલુપુર દરવાજા પાસેના આ દ્રશ્યો છે કે જ્યાંથી અખાડાનો કાફલો છે તે અહીંથી આગળ વધી રહ્યો છે. એટલે અખાડામાં કરતબ કરતા લોકોનો પણ ઉત્સાહ ખાસ કરીને વધી ગયો છે, કારણ કે હવે વાતાવરણની અંદર ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરાઈ છે, અને ચારે તરફ આપ જ્યાં નજર પહોંચે ત્યાં સુધી જોઈ શકો છો ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. જય જગન્નાથ મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે, જય રણછોડ માખણ ચોરના નાદ સાથે આખું જે વાતાવરણ છે તે ભક્તિમય બન્યું છે. અને હાલ આપ જોઈ શકો છો ઢોલ નગારા સાથે અહીં જે અખાડા કરતા કરતબો લોકો બતાવી રહ્યા છે. એટલે આ જોવાનો તો એક નજારો અલગ હોય છે, અને સમગ્ર
રથયાત્રા દરમિયાન જે અખાડાના કરતબો છે તે એક આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અને તે જોવા માટે લોકો આતુર બનતા હોય છે. અને હાલ અખાડા છે તે તાલુકાથી પસાર થઈ રહ્યા છે એટલે લોકોનો ઉત્સાહ પણ સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે ગરમીથી ત્રસ્ત હતા લોકોને હવે જ્યારે વાદળછાયું વાતાવરણ થયું છે, વાતાવરણમાં ઠંડક પ્રસરતા હવે લોકો મોટી સંખ્યામાં અહીં ભક્તજનોનું ઘોડાપુર ઉમટ્યું છે અને તમામ જગ્યાએ આપ જોઈ શકો છો વહેલી સવારથી જ રથયાત્રામાં આ જ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો. હું આપણે જે દ્રશ્ય બતાવવા માંગીશ કે આજે બ્રિજ ઉપરના દ્રશ્યો પર આપ સ્પષ્ટ અંદાજ લગાવી શકો છો કે લોકો